ભલા ભક્તો, મોજના મૂલ્ય ન હોય. જે અમૂલ્ય વસ્તુ હોય એ મોજમાં આપી દે એને મોજ કહેવાય. એક દિવસ વહેલી સવારે વાલા સ્વામિનારાયણ ભગવાન ઘેલા ગંગાએ સ્નાન કરવા જતા હતા. સાથે સંતો, બ્રહ્મચારી, પાર્ષદો હતા. વહેલી સવારે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી વાલો દાદાના દરબારમાં પાછા આવતા હતા. તે જ વખતે એક ખેડૂત ભાઈ પોતાના ગરુડના ઈંડા જેવા ગોઢલા ડસકારે ડોટું દે એવા બળદને ચલાવીને જતો હતો. એ એની મોજમાં હતો. પુરુષોત્તમ નારાયણ એની મોજમાં હતા. સહજ એ ખેડૂત ભાઈ ભગવાન સ્વામિનારાયણને અડી ગયા. મહારાજને પવિત્રમાંથી હજી પૂજાપાઠ બાકી હતા એટલે બ્રહ્મચારીએ તરત બોલ્યા, એટલે આંધળા, મારા ભગવાન હારે ભટકાણો, તને ખબર નથી પડતી? ફરીને મારા પ્રભુને મારે સ્નાન કરાવવું પડશે. ઓલો પણ કંઈક જુદા વિચારનો માણસ તરત જ બોલ્યો, હું તો એકવાર તારા પ્રભુને અડ્યો અને એકવાર આંધળો, પણ તારા પ્રભુ તો બહુ ઝાઝા આંધળા છે. આંધળા ભટકાયમાં ખોટું શું થયું? તો કે મારા પ્રભુના આંધળા? હા હા હા, કેમ? તો કે હું તો એકવાર ભટકાણો, તારા પ્રભુએ તો મને 184માં લાખો વાર ભટકાયો છે, તો હજી મારી સામું જોતા નથી. માટે પ્રભુને કહે કે કંઈક મારી સામું જોઈએ. બ્રહ્મચારી અને ખેડૂતનો સંવાદ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ સાંભળી ગયા. તરત જ દાદાના દરબારમાં આવ્યા. પુનઃ સ્નાન કરી પૂજાપાઠ કરીને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા મુક્તો, સંતો, ભક્તોને બોલાવ્યા અને કહ્યું કે આ સંસારમાં 184માં લાખો વર્ષથી ભટકનારા, લાખો જન્મથી ભટકનારાનો આજ મારે અંત આણવો છે. મુક્તાનંદ સ્વામી, અમારા કોઈ દર્શન કરે એનું કલ્યાણ, અમારો કોઈ સ્પર્શ કરે એનું કલ્યાણ, અમે જે ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું એમાં કોઈ સ્નાન કરી આવે એનું કલ્યાણ, આ દાદા ખાચરના દરબારમાં આવી અહીંનું પ્રસાદીનું અન્ન જમે એનું પણ કલ્યાણ. મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, આપ કરો ને શું ન થાય? એટલે નિષ્કુળાનંદ સ્વામી તો લખ્યું કે લહેરી આવ્યા આજે લહેરમાં મહેર કરી મહેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા ને પાપી કર્યા પુણ્યવાન. કાંઈક અધમને ઉધારી લીધા. આ મોજ છે. મોજનું કોઈ માપ ન હોય. મહારાજ કે એટલું નહીં, અમારા સંતનું દર્શન કરે, અમારા સંતનો સ્પર્શ કરે, અમારા સંતના મુખની વાત સાંભળે એનું પણ કલ્યાણ. અરે એટલું નહીં, અમારા હરિભગતના કોઈ દર્શન કરે, અમારા હરિભગતના ઘરનું કોઈ પાણી પીવે કે અમારા હરિભગતને કોઈ પાણી પાય એનું પણ કલ્યાણ. આ મોજ છે. મોજનું કોઈ માપ ન હોય. એકવાર ભાવનગર નરેશ વખતસિંહ પોતાના યુવરાજ પાટવી કુંવર વજયસિંહને લઈ અને દાદાના દરબારમાં આવ્યા. આ સમય 1865 ચૈત્ર મહિનાનો સમય હતો. ભગવાન એ વખતે ત્યાં હતા અને ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં વજયસિંહ બાપુએ આવી ભગવાન સ્વામિનારાયણના પગ પકડ્યા અને કહ્યું કે પ્રભુ કંઈક કૃપા કરો, આ અમારો રાજકુંવર છે, મોજમાં આવે ત્યારે એનું કંઈ માપ નથી રહેતું, ગમે એને ગમે એટલું આપી દે છે. મહારાજ કહે છે શું થયું? શું પ્રભુ? બીજું તો કાંઈ થયું નથી, પણ એક દિવસ એ અમારા રાજમહેલમાં ચોથે માળે બેઠો હતો અને એક વાળવા ભાઈ રામલો આંગણું વાળતા હતા. ત્યાં ચોથા માળે થાંકલે કરી, રામુ અહીંયા વિહાય. એટલે ઓલાને ખચકાટ થયો કે રાજમહેલમાં મારાથી પગથિયા કેમ ચડાય? હું તો એનું પોતું મારનારો. એટલે એ કહે છે બાપુ મારે ત્યાંથી ન અવાય. તો કે બીજા એક કામદારને કહ્યું જા એનું બાવડું પકડીને આવી લેતો આય. બાવડું પકડીને એને ઉપર લઈ ગયા. ઉપર લઈ જાય પાસે બેહર્યા અને પછી કહે છે કે રામુ તે પૈસા કેટલા જોયા? અરે બાપુ, અમે તો ગરીબ માણા, આ રીતે વાળી ચોળીને જીવનનો નિર્વાહ કરનારા, અમારી પાસે પૈસા શું હોય? ના 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 ના, તું કે ને. હા, એક વાર કે અમારે બહુ સારું કામ મળ્યું હતું, 10 રૂપિયા જોઈએ. બસ 10 જ? અરે પણ બીજું તો શું કહેવાય, 10 તો ઓછા છે કે બીજું જોઈ ને. હા, એકવાર આપણા ગામના નગર શેઠ છે ને, એ વેપાર કરતા હતા ને હું બજારે નીકળ્યો હતો ને, તો એકવાર એની પાસે મેં 300 રૂપિયાની કોથળી જોઈ હતી. બસ કે 300 રૂપિયા જોયેલા? બાપુ અમે તો જોયેલા, તમે તો બાકી પાસે તો 10 રૂપિયા એકવાર વધારે આવેલા, બાકી 300 જોયેલા. પણ વધુ ક્યારે નહીં? હા 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 બાપુ, એક વાર છે ને હું એ બધું વાળતો હતો ને, એમાં આપણા ખજાનાના ગાડા ભરીને આવેલા રૂપિયાના, એના ખંડણીના. અને હું આ બધું સાફ કરતો હતો ને ગાડાઓ આવ્યા ત્યારે એ ગાડા ખેડૂતો એવું બોલતા હતા કે આ 3000 રૂપિયા છે, આમાં 3000 કોરી માલ છે. એ બધા એને ખજાનામાં નાખતા હતા. એ 3000 રૂપિયાની કોથળીઓ મેં જોયેલી, અંદર કેટલા છે ગણેલા નહીં, પણ ખાલી જોયેલું
તરત જ કીધું, જી હજુર છે કોઈ? હા. કે રામલાલને 3000 રૂપિયા આપી દો. ઓલો કે પણ પ્રભુ 3000 રૂપિયા આ જમાનામાં મારે સાચવવા ક્યાં? કેમ છે એ વખતે પૈસો આવડો આપણી જેવો હાવ હલકો નહોતો, ગાડાના પૈડા જેવો હતો પૈસો. 10 રૂપિયાનું તોલું હોનું મળતું ને રૂપિયાના 5 મીટર કાપડ ને રૂપિયાના 5 મણ ઘઉં ને રૂપિયાના 7 મણ ચોખા મળતા. ઈ જમાનાની આ વાત. 3000 રૂપિયા બાપુ સાચવવા ક્યાં? આને તો સાચવવા માટે મોટો મહેલ જોઈએ. આ સામે રહ્યો ને 2 માળનો બંગલો એના નામે કરી દો. અરે બાપુ 2 માળના બંગલામાં હું રહું તો કે મારાથી રૂપિયા એટલા બધા ખજાનો થોડો હચવાય? એને સાચવવા માટે 25 પહેરેદારો જોવે. તો કે જા 25 પહેરેદાર એને અર્પણ કરી દે. પ્રભુ આટલું બધું એક વાળવા વાળાને આપી દીધું. મોજ આવે તારી કોને કેટલું આપી દે એનું કઈ માપ નથી રહેતું. મહારાજ કે સારું ને, કોઈ ગરીબ માટે એટલા બધા સહાનુભૂતિ દાખવતા હોય તો આનંદની વાત. પ્રભુ આનંદની વાત તમારા માટે છે. મને એમ આવે છે કે ક્યારેક મોજ આવશે અને મારું આખું રાજ કોકને આપી દેશે તો હું શું કરીશ? બીક એની છે. ભગવાન કે એ વાત પણ બાપુ તમારી સાચી છે. બહુ નમ્ર ભાવે કીધું કે વજયસિંહ બાપુ અહીંયા આવો. ભગવાન સ્વામિનારાયણ એની સામે અમી દ્રષ્ટિ કરી અને એનામાં રાજનીતિ પ્રકાશમાન થઈ. એક જાજલ્યમાન રાજા બન્યા ભાવનગરના. પરંતુ આ બધું ત્યાં ભગવાનના ઢોલિયા પાસે બેઠા બેઠા નિષ્કુળાનંદ સ્વામી સાંભળતા હતા. નિષ્કુળાનંદ સ્વામી એમ થયું કે આહા, એક રાજા મોજમાં આવે અને આટલું બધું આપી દેતો હોય, એક રાજકુંવર મોજમાં આવે ને આપી દેતું હોય તો પુરુષોત્તમ નારાયણ તો રાજાધી રાજ સર્વોપરી સમ્રાટ છે. એને કેટલું આપ્યું છે, કાંઈક અધમને ઉધારી લીધા છે. અને આ પ્રસંગ પછી જે પદ લખાણું પુરુષોત્તમ નારાયણની ખુમારીનું, એ પદ આ છે કે સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા, ભાંગી મારી ભવો ભવની ભૂખ, કંગાલને પણ રે બાઈ મારું કાઢ્યું, દૂર કીધું દારીદરને દુઃખ, આનંદની લહેરું એમાં અતિ ઘણી ને મરજીવા કરે મોજ, મુઠડી ભરી જેણે મુક્તા ફળ આપ્યું, ભાંગી બેઠા જન્મ મરણની પોલ. ખોબલે ને ખોબલે મુક્ત રૂપી ફળ આપ્યું. એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી વશરામ સુતાર સંકલ્પ કરે ને કીડિયારુનો ઉદ્ધાર થઈ જાય. ભીમભાઈ વાડીએ જઈને સંકલ્પ કરે ને કીડિયારુનો મોક્ષ થાય. ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કરે અને 300 350 ભૂતનો ધોળકામાં ઉદ્ધાર થઈ જાય. મુઠડી ભરી જેને મુક્તા ફળની ને ભાંગી બેઠા જન્મ મરણની ભોજ. આવી રીતે ભવાટવીમાં ભટકતા કીડિયારોનું કલ્યાણ કર્યું, ભૂતિયોનીમાં ભટકતા પ્રેતાત્માઓનું કલ્યાણ કર્યું. અરે ઝાડવાના ને પહાડના પણ કલ્યાણ કર્યા. કેમ જે આ મોજ છે અને મોજનું માપ હોય નહીં. એટલે કે છે કે કણ કણ કાજે જણ જણ જાચતા રહેતા આઠે પર આધન, તેને લઈ સોંપી સદાવ્રત સુખડી, ભાંગી ભાંગી ભૂખ થયું સુખ ચેન. માટે આ પુરુષોત્તમ નારાયણની મોજ છે. માટે આ મોજનો લાભ લઈ આપણે જીવનને અણમોલ બનાવી અને પુરુષોત્તમમય અખંડ રહી સ્વામિનારાયણ 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 હાલતા ચાલતા ભજન કરી આપણા જીવનને સાર્થક કરીએ. એ જ અસ્તુ. જય સ્વામિનારાયણ.